લઈ લાવ જીવને જોતા નહીં જડે લઈ લાવ અવસર પાછો નહીં જોતા નહીં જડે રૂપિયા ખર્ચે નહીં જોતા નહીં જડે જીવને જોતા નહીં જડે લાવ અવસર પાછો નહીં
ચોથે પ્યાલો મારા રોમ રોમ વ્યાપ્યા પછી ચોથે તે પ્યાલે થઈ ગયેલી હરિનો કીધું વહુ બેટા તો હા કે આ 5000 માણસની ઈક બોલ એવા કોક તમારા કાકાજી થતા હોય, કોઈ તમારા જેઠ થતા હોય, કોઈ તમારા મામાજી થતા હોય અને તમે લાજ કાઢ્યા વગરના ઉભા છો, શરમાતા નથી કે? પણ વહુએ બહુ સરસ જવાબ આપેલો કે બાઈજી હાહુ તો હા કે આ 5000 માણસની ઈક બોલે ને. હવે આ દર્શન કરવા આવી ન કહેવાય, આ તો વહુ નું ધ્યાન રાખવા આવી કહેવાય. હા, અમુક અમુક હાહુ ના મગજ એવા હોય. બાઈ એની હાહુ ને એટલું જ કીધું હતું, બાઈજી હાહુ તો કે કાલે આપણે રાંદલમાના લોટા તેડવા છે. અને ડોહી નો મગજ ગયો, રાંદલમાના લોટા નથી તેડવા કે છોકરાઓને તેડો. ભાઈ ગયું કે આ કનૈયા કુંવર જેવા દીધા એને તેડતીઓ નથી, રાંદલમાના લોટા તેડવાની દીકરીઓ થાવશે. આને ભૂગો કેમ? હા, અને અમુક અમુક તો ભાઈ બેહવા જાય બાજુમાં પાડોમાં, બિચારી નવી નવી બાઈ પરણીને આવી એની પાસે બેહવા જાય ને પછી શું કે કાલ તારે ની આવી હતી પણ તારી હાહુ હતી ને એટલે હું પાછી ભરી ગઈ. ઓલી હોય તેનાથી બધવાઈ ગઈ એમ. ઓલી હાજર ન હોય તો દિવાળી મૂકે ને. હા, તમે કહેતા હતા ને ગજવી થવા દો, ગજવી થવા દો. આમાં શું છે, આમાં આમાં આરકુડાઈ હોય લ્યો. અમારા કલાકારો ઘણા આરકુડાઈ હોય, એમાં કદાચ મારું નામ એવું લ્યો. હા, આરની વાત આવી વચ્ચે એક વાત કરી દઉં તમને. એક જણો તો એટલો બધો આરકુડો, બાપા વાતું ત્યાં ઓછી કરજો, મારી પાસે કઈ બુક બુક છે નહીં. આ તો મજા આવે, રાજાવડ જેવું ગામ છે એટલે બોલું છું, બાકી આપણે આ કોઈ રોગ લાગુ નથી પડ્યો એ કહી દઉં. હા, આ બેનુમાં હપ હોય એમાં ના નહીં. તમે જોઈજો, આપણે 50-50 ગ્રામ ગાંઠિયા ભેગા ખાઈ લઈએ, પાછા બસ સ્ટેન્ડમાં ભેગા થઈ એટલે આપણે આમાં બેઠા હોય તો ડોરા કાઢતા હોય. તો બાયું ભેગ્યું થાય ને, ગમે એટલું સેટ્યું બેચ્યું હોય છે, આમ ધીમે 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 કરતી પાસે જાય.
ક્યાં રહેવું તો કે ધાંગધ્રા હાલે લે એની તો ઘંટી મારા ઘરમાં છે કે ખીરના ખીસડા દેવા માટે તઈ આપણને ખબર પડે કે આ બેનું થઈ કે જ્યું હા. અને અટાણે તો એવા ભાઈ ઇન્ટરવ્યુના જમાના આવ્યા છે. અમારા વખતમાં તો જો કે અફસોસ નથી થતો કઈ અમને, તઈ હતું નહીં, પણ અટાણે તો આ જોવા જાય, ઇન્ટરવ્યુ લે મારા દીકરા, જઈને પૂછે તમને રાંધતા આવડે? રાંધતા ન આવડતું હોય બિચારી કૈનાને. એક છોકરો કૈના જોવા જતો તો તેના બાપે કીધું કે તમને જોવાની આમ ખબર ન પડે, આયલ હું ભેગો આવું કે. અરે કે બાપા તમારું હું ન્યા ડાયટું ભેગું, તો કે નહીં તમને જોવાની આમ ખબર ન પડે હું ભેગો આવું. હવે બાપો તરાર બાપુ ભેગો ગુડાણો અને જૈન કૈનાને કીધું કે બેટા કઈ રામાયણ નું જ્ઞાન? તો કે હા બાપા રામાયણ નું જ્ઞાન છે. હે કે રામાયણ નું જ્ઞાન છે? તો કે બે ત્રણ વાત કરી જોઈએ. તો કે સીતાજીનું અપહરણ, સીતાજીનું હરણ રાવણે કર્યું? તો હા. હે કે પછી અશોક વાટિકામાં રાખ્યા? તો હા. લંકામાં ન લઈ આવ્યો? તો હા. કે હવે બેટા કઈક મહાભારતની વાત કરી જોઈએ? તો એ તમારે ઘીરે આવીને કરાય બધી પ્રયોગ જ ત્યાંથી ચાલુ કરવો છે. હા, એક જણો તો મરી ગયો, કૈના જોવા ગયો ભાઈ. કૈના કે તમને રાંધતા આવડે? તો કે રાંધતા આવડે. એ કે માનો કે આપણે ઘરે મહેમાન આવ્યા હોય ને એને તાત્કાલિક નીકળી જવું હોય તો તમે શું કરો કે? તો કે તો હું ચા નાસ્તો બનાવી દઉં, કે ચા ને ભાખરી બનાવી દઉં કે. તો કે માનો કે ચા ને ભાખરી તું બનાવી દે, પણ આપણા ઘરમાં ઘઉંનો લોટ ન હોય તો ઓલી દીકરી કે તારા ઘરમાં મરી ગયા ઘઉંનો લોટ ન હોય તો ધક્કો શું કામ ખાવો જોઈએ? તો હું ત્યાં ગુડાવું એમ. હા, એક જણો કૈના જોવા ગયો ને એમાં મોબાઈલ આવ્યો કુદરતી વાત કરતા કરતા મોબાઈલ કપાઈ ગયો. હવે મોબાઈલ કપાઈ ગયો એટલે કૈનાએ પૂછ્યું કે કેમ મોબાઈલ કપાઈ ગયો? તો કે એની બેટરી નબળી છે, કે તારા મોબાઈલમાં બેટરી નથી, તારે કે હું આવું. હા, અને અમુક તો હા વારો મંડળના પ્રમુખ હોય. એની તમને એક વાત કરી દઉં. એક જણો તો એટલો બધો આરહુડો ભાઈ, તકીઓ નાખીને પીડ્યો રહી અને મરી ગયો, ઓર્ડર જ કીરે રાખે. બીડી લઈ આવી દો, સા લઈ આવી દો, જમવાનું લઈ આવી દો, હલે નહીં સલે નહીં. ઓલું ઘર આખું ઉપાધિમાં પડી ગયું. છોકરા કે આ મરી ગયો, મરે તો સારું, ભલે બાપો રહ્યો, પણ એટલો બધો આરહુડો. એમાં કુદરતી હું થયું તો ઓછી તો ગાયબ થઈ ગઈ. 2-3 વર્ષે ઝાડવા ઉપરથી થઈ ગયો. ઓલા ગામના વિસ્તારમાં પડી ગયા કે આ મરી ગયો, હલે નહીં ના ઝાડવે ચડ્યો કે. પછી પૂછ્યું એ કેલા તું તો કોઈ દી હલતોય નતો, આખા ઘરને આ હુકમ જ કરતો હતો, ના ઝાડવા ઉપર તું ક્યાંથી? તો કે હું ક્યાં હિલો, હું જ્યાં બેઠો હતો ત્યાં ઝાડવું ઉગ્યું. અમુક ટ્યુબલાઇટ મોઢી ઉપર છે. હા, મારા જુનાગઢમાં એક જણો ડાયરો સાંભળીને ગયો ને સવારે 10 વાગે આમ હાલ્યો આવે, મારા આમ ખડખડાટ દાંત કાઢતો કાઢતો હાલ્યો આવે. હું પેલા ખોટા હે ને દાંત કાઢજો, મને કે ઓલું સાંજે કીધું ને સવારે સમજાઈ ગયું. સારું થયું તને સમજાઈ ગયું, અમુક ને જિંદગી આખી નથી સમજાવું. હા, પણ પ્રસંગ મારે આપને એ કેવો છે, આ વિડીયો વાળાને બિચારાઓને ઊભું જ રહેવાનું. અને અમારા માથામાં તમે જોઈજો ઘણા કલાકારોના મુનીર ખાન ટકામાં વાળ નથી, એનું કારણ જ આ બિચારાઓને આવ નોન એગ્રીકલ્ચર કરી નાખ્યા. તો કે કલાકારોને ના વિદ્યાવાળાઓને તો હજી કઈક સંબંધ હોય, બાકી લગ્ન પ્રસંગ હોય તે ગોર બાપાને નાને બે ને તો પડે જ નહીં. શેઠા મરો ને તમે દેખાવતો. આ વિદ્યાવાળા એમ કેતા હોય નીકળી તારી થારી જ આવે. અમારે ગોર બાપાને તો ઘોઘલાવીને બહાર ના કાઢે. હું તો જોતો હું આવા દ્રશ્ય. હા, પણ પ્રસંગ મારે જે આપને કેવો છે કે કોઈ એમ કેતું હોય ને કે ફલાણા ભાઈ, આ અમારે મુનીર ખાનની ફરમાઈશ છે એટલે તમને કહું છું. કોઈ એમ કેતું હોય ને કે ફલાણા ભાઈને હું સુધારી દઉં, હાવ ખોટી વાત છે મિત્રો. કોઈ કીધે કોઈ સુધરતું નથી. હા, તમારે લખવું અહીંયા લખી લેજો. આપથી બગડે એ આપથી સુધરે ને આપથી ન સુધરે કોઈના બાપથી ન સુધરે. આ તમે લખવું અહીંયા લખી લેજો. હા, હાજીભાઈ એમ કે હું વિક્રમને સુધારી દઉં, વિક્રમ એમ કે હું ઇકબાલને સુધારી દઉં, ઇકબાલ એમ કે હું મુનીર ખાનને સુધારી દઉં. કોઈ કીધે કોઈ સુધરતું જ નથી. હા, મોરારી બાપુને કોઈએ પૂછેલું કે બાપુ તમે ગામડે ગામડે ફરો છો, રામાયણ વાંચો છો, વિદ્વતાઈની વાતો કરો છો, તો તમને એમ લાગે છે કે આ સમાજ સુધરી જાય, આવું તમને લાગે છે કે? પણ બાપુએ બહુ સરસ જવાબ આપેલો કે અમે સમાજને સુધારવા માટેથી નીકળ્યા એવો અમે દાવો નથી કરતા, પણ આ સુધરેલા છે એ કોઈ દિવસ બગડશે નહીં એની અમને ખાતરી છે, એટલે અમે ગામડે ગામડે રખડીએ છીએ. હે કે અમે સમાજને સુધારવા માટેથી નીકળ્યા એવો અમે દાવો નથી કરતા, પણ સુધરેલા છે એ કોઈ દિવસ બગડશે નહીં એની અમને ખાતરી છે, એટલે અમે ગામડે ગામડે રખડીએ છીએ. પણ વચ્ચે વાત મારે પ્રસંગ આપને ઈ કેવો છે કે પોતે
નવખંડની વાત કરી, જાહલની વાત કરી, એટલે આપને મારે કહેવું છે કે તમે આ જાહલની વાત કરો કે પછી મા ભગવતી હોનબાઈ માની વાત કરો, આ નાગબાઈ માની વાત કરો કે ગમે તે મિત્રો વાત કરો, સીતાજીની વાત કરો, શક્તિ તત્વ એક છે, શક્તિ વગર જીવી ન શકાય. શક્તિ તત્વ એક છે, શક્તિ વગર જીવી જ ન શકાય. પરદેશની માલિપા કોઈ કવિને કોઈ માણસે પ્રશ્ન કરેલો કે તમારે સૌરાષ્ટ્રની માલિપા, હતાધારની જગ્યા, પરબની જગ્યા, જલારામ બાપાની જગ્યા, તો આ જગ્યા એટલે હું હે કે આ જગ્યા એટલે હું? અને કવિએ બહુ સરસ જવાબ આપેલો કે જગતની માલિપા જેને કોઈ જગ્યા ના આપે ને એને જગ્યા આપે, ઈ આ અમારી જગ્યા હું છે. જગતની માલિપા જેને કોઈ જગ્યા ના આપે એને જગ્યા આપે, ઈ આ અમારી જગ્યા હું છે. કહેવાનો મારો ભાવ શક્તિ તત્વ એવું છે મિત્રો, અને શક્તિ વગર માણસ જીવી શકે. બે પાત્રોની હું તમને જે વાત કરતો હતો, પરદેશના માણસે આપણા કવિને પૂછેલું કે ભાઈ સીતાજી અને દ્રૌપદીમાં ફરક શું? સમજદાર નકર તો સરંગ હાસ્ય રસના દોર ઉપર આપણે વયા જઈએ, પણ અમુક મિત્રો વડીલો એવા બેઠા હોય કે જેને પ્રસંગો સાંભળવા હોય રામાયણના, એટલા માટે બહુ નાનો એવો પ્રસંગ કવિને પૂછેલું કે ભાઈ સીતાજી અને દ્રૌપદીમાં ફરક શું? એટલે કવિએ એટલું જ કીધું ભાઈ સીતાજી છે એ રામાયણનું પાત્ર છે અને દ્રૌપદી છે એ મહાભારતનું પાત્ર છે. તો કે એ તો કવિરાજ અમને બધાને ખબર છે કે બીજું કંઈક કયો હે કે એ તો અમને બધાને ખબર છે, તમે બીજું કંઈક કયો. પણ બીજી વાત કવિએ બહુ સરસ કીધેલી કે સીતાજી છે એ ભક્તિ છે, એ પુરુષાર્થથી એમ કે મહેનતથી ધરતીમાંથી પ્રગટ થયેલા છે, અને દ્રૌપદી છે એ અગ્નિમાંથી પ્રગટ થયેલા છે. સીતાજી છે એ મૌન છે, દ્રૌપદી વાચાળ છે. અને એથી આગળ વાત કરું તો સીતાજીને મેળવવા માટે થઈ અને ધનુષને ભાંગવા પડે, અને દ્રૌપદીને મેળવવા માટેથી ધનુષ ચડાવવા પડે, એટલો ફરક છે. ભલા દ્રૌપદીને મેળવવા માટેથી ધનુષને ચડાવવું પડે, ત્યારે સીતાજીને મેળવવા માટે થઈ અને ધનુષને ભાંગવું પડે. એક વાત. બીજી વાત, છેલ્લી વાત આપને કહું કે સીતાજી જ્યાં જ્યાં બોલ્યા છે ને ત્યાં હથિયાર હેઠા મુકાણા છે, અને દ્રૌપદી જ્યાં જ્યાં બોલ્યા છે ત્યાં હથિયાર ઉપાડાણા છે. ભલામાં એટલો ફરક છે. નકર બે મહાન પાત્રો છે, એક મહાભારતનું પાત્ર અને એક રામાયણનું પાત્ર. પણ કવિએ બહુ સરસ વાત કરેલી. એક સંતે, એક સુફી સંતે તો નિયાલગી વાત કરી છે કે જગતની માલિપા કદાચ ગમે એવો પ્રલય થાય તો આ દુનિયાની માલિપા ત્રણ વસ્તુ જગતની માલિપા મિત્રો તરતી છે. એક રામાયણ, એક મહાભારત અને એક કુરાન શરીફ. આ ત્રણ તરતા છે જગતની ચોકમાં. ભલા માણસ રામાયણમાંથી મિત્રો તમે એક સીતાજીને કાઢી નાખો અને મહાભારતના પાત્રમાંથી જ એક દ્રૌપદીને બે પાત્રોને કાઢી અને એક બાજુ મૂકી દો મિત્રો, એ ગ્રંથ પુસ્તક નહીં ખાલી પસ્તી થઈ જાય. આ દેશની શક્તિની કઈ તાકાત છે મિત્રો. જુનાગઢનો રા માંડલિક જેથી મોણિયાના પાદરની માલિપા ગયો, આપ સૌને ખ્યાલ છે એટલે આપને વાત કરું. એ રા માંડલિક જેથી મોણિયાના પાદરની માલિપા ગયો અને જય મા ભગવતીને આઈ નાગબાઈને એટલું જ કીધું હતું કે તમે તમામ ચારણો મારું મોણિયા ખાલી કરી દો. હે કે મોણિયા ખાલી કરી દો, કારણ કે મોણિયા મારા પરગણાની માલિપા આવે છે. અને તેથી આ નાગબાઈ એટલું જ કીધું હતું કે માંડલિક, કદાચ તારે જુનાગઢનો ઇતિહાસ તપાસવો હોય તો તપાસી લે. તે રાજ કર્યું, તારા પૂર્વજોએ રાજ કર્યું, પણ જેથી રાજપૂત જેથી ચારણને નેહડે આવ્યો તેથી આશીર્વાદ લેવા હાટું થઈને આવ્યો, બાકી નેહડા ખાલી કરાવવા માટે થઈને આવ્યો. એવો કોઈ બાપ ઇતિહાસની માલિપા બનાવ નથી. અને છતાંય માંડલિક માયનો નહીં. પછી આ નાગબાઈ ત્રણ દુહા કહે છે કે માંડલિક માની જા, કારણ કે શાયર મચ્છિયા હોત અને કેતો ગરવો આખો ગલું. શાયર મચ્છિયા હોત અને કેતો ગરવો આખો ગલું. એ આ બુડરમાં લઈ હું તો મેર ઠંઠોલું. માંડલિક, તારો જે હમદર છે ને એને તો માછલા હોતો પી જાવ એટલી તાકાત છે. અને તારો જે ગરવો ગઢ ગિરનાર છે ને એને તો હોપારીનો કટકો જે માણા મોઢામાં મૂકે ને એમ હું મૂકી દઉં કે શાયર મચ્છિયા હોત અને કેતો ગરવો આખો ગલું. એ આ બુડરમાં લઈ હું તો મેર ઠંઠોલું. માંડલિક, પણ અમે એવું ન કરીએ, કારણ કે તું છોરું અમે માવતર, તને વધીએ 52 વીર. આ નેવા હુંદા નીર કદી મોભે ન ચડે. માંડલિક, અને મારા જેવું નહીં મળે તને સમજાવણ હાર હઠા, માટે માનને અકલ મઠા નકર મું સંભાળીશ. માંડલિક, અને રાપણું રહેશે નહીં, રહેશે રાની રીત, પછી ભમતો માગીશ ભીખ અને માખણ ઉઘરાવીશ. માંડલિક, છતાંય માંડલિક માયનો નહીં. જુનાગઢની ગાદીનું પતન થયું. કહેવાનો મારો અર્થ, શક્તિ ધારે તો જુનાગઢની ગાદીનું પતન કરી શકે. અને ઈ અમારી માં વરુડી જો ધારે ને તો નવખંડના કટકને એક કુરડીની માલિપા જમાડીએ. આ
આ શક્તિની તાકાત ભલામણા, આ જગદંબાની તાકાત, આ ભગવતીની તાકાત. પણ એ જગદંબાને હું તમે પુકાર કરીએ ને મિત્રો, જરૂર મદદ કરે, પણ પુકાર અંતરનો હોવો જોઈએ. માં સોનબાઈમાં મંડળાવાળા એમ કહેતા કે જગતની માલિપા કદાચ કોઈ આપણને પથ્થર મારે ને તો એને પથ્થર ન મરાય, પણ કોઈ ગામ જમાડે તો આપણે ગામ જમાડવાની તૈયારી કરવી જોઈએ. એમ માં જગદંબા સોનબાઈમાં કહેતા મિત્રો. એ જગદંબાને તમે પુકાર કરો તો જગદંબા અખિલ વિશ્વનું સંચાલન કરનારી શક્તિ મને તમને જરૂર મદદ કરે, પણ પુકાર અંતરનો હોવો જોઈએ. કવિને લખવું પડ્યું છે કે હયાના હેતથી જો કરો હાંકલો તો ઢીંગલો ચિથરા તણોય ધૂણે. આ ગાંડીગીરીની વાત કરું. આ ગાંડીગીરની માલિપા એમ કહેવાય છે કે જેથી રાણા જગાની ફોજ નીકળી ગીરમાં નમલે ગામ, ત્યાં તો નાના નાના નેહડા તેને ચારણના ધામ ઓલા દૂધમલિયા ડોટું દીએ. ગીરમાં નમલે ગામ, ત્યાં તો નાના નાના નેહડા તેને ચારણના ધામ કે ઓલા દૂધમલિયા ડોટું દીએ. એ ગાંડીગીરીના એમ કહેવાય છે કે ચારણના નેહડાની બાજુમાંથી એમ કહેવાય છે કે રાણા જગાની ફોજ નીકળી. ભાઈ એ ફોજ નીકળી, ચારણના નાના નાના છોકરા રમતા હતા અને ફોજના માણસો હતા, એના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા. કેવા બિચારા ચારણના નાના નાના છોકરા રખડે છે, એ બિચારા શબ્દો કીધા. પણ આ તો ચારણના છોકરા ભાઈ. એ ગળગળતી ડોક મૂકીને એના બાપને જઈને એટલું જ કીધું હતું, બાપુ આપણા નેહડાની બાજુમાંથી એક ફોજ નીકળી છે. એ ફોજના માણસોએ બાપુ અમને બિચારા કીધા. અને તેદી ચારણે એટલું જ કીધું હતું કે બેટા એના ધોખા ન હોય, જગદંબા ભગવતી ભેળિયા વાળી એના શબ્દો એના મોઢાની માલિપા પાછા હોપશે બાપ, એના ધોખા ન હોય એટલું કઈ ચારણે એમ કહેવાય છે કે રાણા જગા પાસે આવી, ફોજ પાસે આવી અને જય માતાજી કરીને એટલું જ કીધું હતું કે રાણા જગા આજ અમારા નેહડાનો રોટલો ખાધા સિવાય તને જવા ન દઉં. હે કે આજ અમારા નેહડાનો રોટલો ખાધા સિવાય તને જવા ન દઉં. અને તેદી રાણા જગાની ફોજના માણસોએ એટલું જ કીધું કે ચારણો તમારે ત્યાં બાપ રોકાવાનો કોઈ વાંધો નથી, પણ નાનો એવો તમારો નેહડો છે, એવડી મોટી અમારી ફોજ છે, તમારી પાસે એટલી સગવડતા ક્યાંથી હોય. અને કોઈ માણસે એટલું જ કીધું હતું કે અમારા રાણા જગાને તો હોનાની પાત્રની માલિપા જમવાનો નિયમ છે. અમારા રાણા જગાને હોનાના પાત્રની માલિપા જમવાનો નિયમ છે, તમારી પાસે હોનાનું પાત્ર ક્યાંથી હોય. અને તેદી ચારણે એટલું જ કીધું હતું કે જગદંબા ભગવતી ભેળિયા વાળી હોનાના પાત્રની માલિપાએ જમાડશે બાપ, પણ આજ નેહડોનો રોટલો ખાધા સિવાય તને જવા ન દઉં. એ ચારણે એમ કહેવાય છે કે માના મઠમાં આવીને બેહી ગયો, બેરખો ફરતો હતો, ભેળિયો પોતે હાથમાં લીધો અને અખિલ વિશ્વનું સંચાલન કરનારી જગદંબાને એમ કહેવાય છે કે પુકાર કર્યો હતો કે હે માં, હે ગિરનારના ગોખની ચોટીલાના પહાડની માં, તારો દીકરો આજ તને બોલાવે છે અને તારે વિશ્વાસ છે આજ ફોજને જમવા માટેથી રોકી છે. આજ તું નહીં આવ અને આવ તો કેમ આવજીએ કે લોબડી શીશરા ઉપરે રખીએ, હાથમે ડમરું આવ હાલી, ઈ ડણકે વિછિયા પામે દાદલા વડાલી પાતળા માત કાલી, ત્રિસડા ખળગને હાથમાં તોલતી, બોલતી ઉકારા બોઈ હોય બેલી, ઈ કંચવો હીરામાં જડેની કથેલો હવે અથેલો મૂળધરા આવ વેલી. એમ જ્યાં પુકાર કર્યો તા તો તેજ પુંજનો પ્રકાશ થયો ને એમાંથી અવાજ આવ્યો તો કે જા બાપ, મારે વિશ્વાસ છે તે ફોજને જમવા માટે થઈને રોકી હોય તો વડના પડિયાની માલિપા દૂધ પાક પીરી દેજે બાપ, જ્યાં તારો હાથ અડશે ત્યાં હોનાના પાત્ર બનાવી દઈશ બાપ, તારે મૂંઝાવાની જરૂર ન હોય. અને ટૂંકમાં વાત કરું તો એમ કહેવાય છે કે પાત્રને પીરસતો ચારણ નીકળ્યો ભાઈ. પણ જ્યાં જ્યાં ચારણનો હાથ અડ્યો ત્યાં એમ કહેવાય છે કે હોનાના પાત્ર તેદી બની ગયા હતા અને હોનાના પાત્રની માલિપા જમી અમીનો ઓડકાર ખાય અને રાણા જગાની ફોજના માણસો જઈ ઉભા થયા તો એ ચારણે આવીને એટલું જ કીધું હતું કે દરબારો હવે તમે તમારા એઠા પાત્ર ભેળા ઉપાડતા જાયજો, કારણ કે તમારા એઠા પાત્ર ઉપાડે ને એવો કોઈ બિચારો અમારા નેહડાની માલિપા નથી. હે કે તમારા એઠા પાત્ર ઉપાડે એવો કોઈ બિચારો અમારા નેહડાની માલિપા નથી. ત્યાં કવિને લખવું પડે કે શાંતિ કરણ મારી જગ ભરણ, આ તો ઘણા ઘણા ભાવ કાઢ તને નમો આજ નારાયણી હવે વિશ્વ રૂપ વિરાટ. આગળ પ્રવાતું કરીશું જ, પ્રવાતું કરતા પહેલા ફરી એકવાર ભગુભાઈ વેસવાણિયા અને અર્તાબેન વ્યાસને એવા ગીતો મેં આપને વાત કરી કે એમને મોજ આવે એવા ગીતો, અને હમણાં જ પોતાની એક કેસેટ સીડી કેસેટ માર્કેટની માલિપા આવી છે જે પાયલ दुर्देश मत जा अब रहो हमारे सहेज में, हम मांगे तुम
राधे तुम भागनी तुमको तपस्या की अंतिम लोक के तारण तरन रहे तो यादें तारण तरन रहे तो यादें
Thank you.
राय घेरा चेतना याद
ઈ જ વાત કરું છું. હાલો.
सोया जाए ना, मानो निंदिया पिरोया जाए ना, मानो निंदिया